લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ થવાની છે, જેમાંથી વાઘોડિયા બેઠકને લઈને આજે મહત્વના સમાચાર આવ્યા છે. વડોદરા વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રિપાંખીયો જંગ જોવા મળે એવી શક્યતા હતી, પણ હવે એવું જોવા નહીં મળે. એની વાત કરીએ આ વિડીયોમાં. લોકસભા ચૂંટણી દરમિયાન વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક માટે ફરી પેટા ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પર પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. ભાજપે પૂર્વ અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે તેવા કનુ ગોહિલને કોંગ્રેસે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. મધુ શ્રીવાસ્તવ છેલ્લા 6 ટર્મ સુધી સતત વાઘોડિયા બેઠક પર ચૂંટાતા આવ્યા હતા અને વર્ષ 2022માં ભાજપમાંથી ટિકિટ નહોતી મળી એટલે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી ભરી હતી, તેથી ત્રિપાંખીયો જંગ જોવા મળે એવી શક્યતા હતી, પણ હવે એવું જોવા નહીં મળે, કારણ કે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી અને એને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એ અંગે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક બાદ મધુ શ્રીવાસ્તવે આ નિર્ણય લીધો હતો. મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો અને પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પાછી ખેંચીને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે. વાઘોડિયામાં ક્ષત્રિય સમાજના મતદારો વધુ છે. હવે વાઘોડિયા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે તેમાં કોઈ શંકા નથી. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો. અને ચૂંટણીને લગતી આવી જ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.